મારું નામ મીના પટેલ છે. મારા ઓર્ગેનાઇઝેશનનું નામ જ્યોતિર્મય ઓવરસીઝ છે. અમે હેન્ડ ક્રોશેટની પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, જે હાથથી ગૂંથીને બનાવતા હોય. બધા વુમન આર્ટિસ્ટ છે જે હેન્ડ ક્રોશેટ પ્રોડક્ટ બનાવે છે, અને મોસ્ટ ઓફ બધા વર્ક ફ્રોમ હોમ ઘરેથી જ બનાવે. અહીંયા ઇન હાઉસ આપણે ટ્રેનિંગ હોય ત્યારે આવે શીખવા માટે, અને બાકી ઘરેથી બનાવે. એકચ્યુઅલી અત્યારે આ લાબુબુનો બહુ ટ્રેન્ડ છે. ધારો કે આપણે ઇન્સ્ટાગ્રામમાં બી બહુ આની રીલ્સ વાયરલ થઈ છે, તો અમે વિચાર્યું કે ચલો આપણે ક્રોશેટમાં બનાવીએ. એકચ્યુઅલમાં એ જે લાબુબુ છે એનું જે બોડી છે એ પ્લાસ્ટિકનું હોય છે, અને એના ગાર્મેન્ટ્સ છે એ ફેબ્રિકના હોય છે. અને અમે જનરલી ક્રોશેટના ટોયસ તો બનાવીએ જ છે. કોઈ પણ ધારો કે કોઈ ફેબ્રિકનું કે કોઈ પણ પિક્ચર કોઈ આપે તો એના બેઝ પર બી અમે ટોય બનાવી દઈએ. તો આનું તો આપણી પાસે જે ઇમેજ છે તો એના પર અમે ક્રોશેટ ડિઝાઇન રેડી કરી અને અમે સેમ્પલ પ્રોડક્શન સ્ટાર્ટ કરાવ્યું. તો અમે આખું આ ક્રોશેટથી જ બનાવ્યું છે. એમનું બોડી છે, એમના કપડા છે, બધું. એટલે અમે આની રીલ્સ જોઈ, બહુ વાયરલ થઈ છે. એ રીલ્સ જોઈને અમને વિચાર આવ્યો કે આ બહુ વાયરલ થયું છે ને અત્યારે ટ્રેન્ડ છે, તો આપણે ટ્રેન્ડમાં જઈએ અને આ પ્રોડક્ટ બનાવીએ. આ બનતા છે ને, આ એક નાનું પીસ બનતા એક દિવસ જોઈએ, અને મોટું બનતા આપણે ઓલમોસ્ટ 2 દિવસ જેવું થઈ જાય આખું ફિનિશિંગ કરીને. કારણ કે આખું બનાવવાનું, પછી એનું ડેકોરેશન છે, ફેસ ને બધું બનાવવાનું. ક્રોશેટના તો મને એવું લાગે છે કે બહુ ઓછા લોકો બનાવતા હશે. આવી રીતે ટ્રેન્ડ્સ જોઈને સ્ટાર્ટ કર્યું હશે ઘણા લોકોએ, પણ બલ્ક પ્રોડક્શન તો હજી કોઈએ સ્ટાર્ટ નહીં કર્યું હોય. એટલે હજી અમે સેમ્પલ જ બનાવ્યું છે, પણ તોય અમે એવું વિચાર્યું છે કે ધારો કે આ નાની સાઇઝના છે એ 500 અને મોટી સાઇઝના છે 1000 થી 1500 જેવી એની ડિઝાઇન અને સાઇઝ. એટલે ઓલમોસ્ટ ઓવરઓલ ક્રોશેટ પ્રોડક્ટ માટે અમારી પાસે અત્યારે 350 વુમન છે, પણ લાબુબુ માટે અમે 50 બહેનોને રેડી કરીએ છીએ. અત્યારે ટ્રેનિંગ અમારી ચાલુ જ છે લાબુબુની. જે ઓલરેડી ટ્રેન્ડ વુમન છે કે જે ક્રોશેટ ટોયસ બનાવે જ છે, એ તો એક દિવસમાં શીખી જશે લાબુબુ બનાવતા.